ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 5 કોલસો અને પેટ્રોલિયમ એ પાઠની સ્વાધ્યાય જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પાઠ શીખી ગયા પછી સ્વાધ્યાયની અંદર ચોકીનું સ્વાધ્યાય છે. આપણે સૌપ્રથમ પહેલો સવાલ છે સીએનજી અને એલપીજી. સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદો થાય? તો વિદ્યાર્થી મિત્રો, પહેલો ફાયદો છે કે સ્વચ્છ બળતણ છે, એટલે એની અંદર હવાનું પ્રદૂષણ નથી થતું. બીજું, એને પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય. સ્વચ્છ બળતણ છે, પ્રદૂષણ થતું નથી અને પાઇપલાઇન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. કિંમતમાં પણ પેટ્રોલ કોલસા કરતાં સસ્તું પડે છે. માટે સીએનજી અને એલપીજી વાપરવાથી આપણને આટલા ફાયદા થાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજો સવાલ છે રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ આપો. એટલે આપણે રોડને સમતલ કરવા માટે જે પેટ્રોલિયમ પેદાશ વપરાય છે એ છે બીટ્યુમિન. આ પેટ્રોલિયમ પ્રોડક્ટ એવી છે કે રોડને આપણે સમતલ કરવો હોય ત્યારે આ પેટ્રોલિયમ પેદાશ આપણે વાપરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો સવાલ છે મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બનાવે છે, કઈ રીતે બને છે એ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાં શીખી રહ્યા કે જ્યારે પણ આ અશ્મિ બળતણ છે, કોલસો અને પેટ્રોલિયમ પ્રોડક્ટ અશ્મિ બળતણ છે. કોલસો શેમાંથી બને? તો મૃત વનસ્પતિમાંથી બને. અને પેટ્રોલિયમ શેમાંથી બને છે? તો મૃત પ્રાણીઓના શરીરમાંથી પેટ્રોલિયમ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કોલસો છે એ કઈ રીતે બનશે? તો આપણે જાણીએ છીએ કે હજારો અને લાખો વર્ષ પહેલા, આશરે 300 મિલિયન વર્ષ પહેલા, જ્યારે પૃથ્વી પર ફક્ત વનસ્પતિ હતી અને મોટા મોટા મહાકાય વૃક્ષો અને જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ આ બધા વૃક્ષો પલટા ગયા. ધરતીકંપ છે એવી ઘટનાઓને કારણે બધા ઘણા વૃક્ષો જમીનમાં દટાઈ ગયા અને કાળક્રમે વૃક્ષો પણ નાશેષ થાય એટલે એ જમીનમાં દટાઈ જાય, એની પર માટી પડે અને માટી ઢંકાતા જાય અને પડ પર પડ બનતા જાય, સ્તર બનતા જાય. અને જ્યારે પૃથ્વી અંદર દબાઈ જાય તો પૃથ્વીનું દબાણ અને પૃથ્વીની ગરમી, તો પૃથ્વીનું દબાણ અને પૃથ્વીની ગરમીને કારણે આ જે વનસ્પતિ છે એમાંથી કોલસો ઉત્પન્ન થયો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક સવાલ બીજો પણ છે, આ પ્રક્રિયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આનું નામ છે કાર્બોનાઇઝેશન. કાર્બોનાઇઝેશન એટલે શું એ પણ આપણે જોઈ ગયા કે વનસ્પતિ જમીનમાં દટાઈ જાય ત્યાર પછી કોલસો બનવાની જે પ્રક્રિયા છે એને કાર્બોનાઇઝેશન કહેવામાં આવે છે. મતલબ આ જે મૃત વનસ્પતિમાંથી કોલસો બનવાની પ્રક્રિયા એ કહેવાય કાર્બોનાઇઝેશન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખાલી જગ્યા જોઈશું. ખાલી જગ્યા અને ખરા ખોટા તમને ગૂગલ ફોર્મમાં આપેલા હતા, છતાં પણ આપણે ખાલી જગ્યા જોઈશું. અશ્મિ બળતણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે. તો અશ્મિ બળતણ કયા કયા છે? તો કોલસો અને પેટ્રોલિયમ. વિદ્યાર્થી મિત્રો, કોલસો અને પેટ્રોલિયમ શું છે? અશ્મિ બળતણ. બીજું, પેટ્રોલિયમ
ઘટકોને અલગ કરવાની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે જ્યારે જમીનમાંથી આપણે પેટ્રોલિયમ કાઢીએ છીએ તો કાળા રંગનું ઘટ પ્રવાહી છે એને સીધો ઉપયોગમાં લઈ શકતા નથી. પહેલાના જમાનામાં જ્યારે એ કાઢવામાં આવતું ફક્ત દીવા બાળવા માટે જેનો ઉપયોગ થતો હતો, પ્રકાશ. ત્યાર પછી આપણને ખબર પડી કે આમાં તો ઘણા બધા ઘટકો છે, એ ઘટકોને આપણે છૂટા પાડવા પડે. એ જે છૂટા પાડવાની ક્રિયા છે પેટ્રોલિયમમાંથી, જે ઘટકો છૂટા પાડવાની ક્રિયા છે એને કહેવાય છે શુદ્ધિકરણ. આ શુદ્ધિકરણ ક્યાં થાય? શુદ્ધિકરણ રિફાઇનરીમાં થાય. આપણા ગુજરાતમાં પણ રિફાઇનરી આવેલી છે વડોદરા પાસે, કોયલી રિફાઇનરી, જ્યાં અંકલેશ્વરમાંથી જે પેટ્રોલિયમને ગેસ નીકળે તો એ પેટ્રોલિયમને ગેસ છે તો પેટ્રોલિયમ પ્રોડક્ટને ત્યાં લઈ જવામાં આવે પાઇપલાઇન દ્વારા અને કોયલી રિફાઇનરીમાં એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. વિદ્યાર્થીની ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા. ખાલી જગ્યા વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. આપણે અહીંયા જોઈએ કે વાહનમાં આપણે હાલમાં કયું બળતણ વાપરીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો હાલમાં આપણે સ્વચ્છ બળતણ તરીકે સીએનજી વાપરીએ છીએ. વાહનોમાં તમે જાણો છો વિદ્યાર્થી કે સીએનજી વાપરવામાં આવે છે. સીએનજી એટલે કોમ્પ્રેસ નેચરલ ગેસ. ઓટો રિક્ષાઓમાં, પછી મોટરોમાં, બસમાં બધે હવે સીએનજી ગેસ વાપરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જવાબ આવશે સીએનજી, કોમ્પ્રેસ નેચરલ ગેસ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક છઠ્ઠો સવાલ જોઈશું. શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે? પહેલા સવાલ સમજો. અશ્મિ બળતણ એટલે કોલસો અને પેટ્રોલિયમ. પુનઃ અપ્રાપ્ય એટલે જે ફરીથી કદી ઉત્પન્ન થતા નથી અને એકવાર પૂરા થઈ ગયા પછી એને આપણે પેદા કરી શકતા નથી, એવા શા માટે ગણવામાં આવે છે? બહુ સહેલો સવાલનો જવાબ છે. કારણ કે કોલસો અને પેટ્રોલિયમ એ અશ્મિ બળતણ જે આપણને પ્રાપ્ત થાય છે તે લાખો વર્ષની પ્રક્રિયાને અંતે મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓના શરીરમાંથી એ ઉત્પન્ન થાય છે કુદરત દ્વારા, અને એ પ્રક્રિયા માટે લાખો વર્ષ લાગે છે. જો આપણે એને વાપરીશું ગમે તે અને એકવાર પૂરા થઈ જાય પછી આપણે એને કદી ઉત્પન્ન કરી શકવાના નથી, એને પેદા કરી શકવાના નથી. માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો સવાલ 7મો છે કોકના લક્ષણ. લક્ષણ એટલે કોક કેવો છે? તો વિદ્યાર્થી મિત્રો કોક સખત છે, છિદ્રાળુ છે અને સૌથી વધુ કાર્બન ધરાવતો ઘટક છે. એટલે એમાંથી ગરમી વધારે પ્રાપ્ત થાય. તો જવાબમાં તમારે ફક્ત એટલું લખવાનું છે ટૂંકમાં કે કોકના લક્ષણ કોક સખત છે, કોક છિદ્રાળુ છે, તેમજ કોકમાં સૌથી વધુ કાર્બન હોય છે, માટે સૌથી વધારે ગરમી આપે છે અને સ્વચ્છ બળતણ છે. સ્વચ્છ એટલે એમાંથી બહુ ધુમાડો ઉત્પન્ન થતો નથી, એમાંથી બહુ રાખ પણ ઉત્પન્ન થતી નથી, એટલે વિદ્યાર્થી મિત્રોને સ્વચ્છ કહેવામાં આવે છે. હવે એના ઉપયોગો શેમાં છે? તો સ્ટીલ બનાવીએ એટલે કે સ્ટીલના જે કારખાના છે, લોખંડના કારખાના, એમાં આ કોક બળતણ તરીકે વાપરવામાં આવે છે.
બીજું એક છે ધાતુના નિષ્કર્ષણ. વિદ્યાર્થી મિત્રો, ધાતુનું જે નિષ્કર્ષણ કરવું હોય ત્યારે પણ આ કોપ વાપરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે એક સવાલ છે, પેટ્રોલિયમની બનાવટની પ્રક્રિયા સમજાવો. એટલે આપણે જે પેટ્રોલિયમ છે, ક્રૂડ ઓઇલ જેને કહેવાય, આપણા ત્યાં ભારતની અંદર ક્રૂડનું ખાસ ઉત્પાદન થતું નથી. આપણે ત્યાં તમે જાણો છો, આપણે શીખી ગયા કે બોમ્બે હાઈ છે, ગોદાવરી છે, એના તટ કિનારે મળે, અંકલેશ્વર છે, આસામ છે, એના માકુમ ખાતે આપણે પહેલો પેટ્રોલિયમ ગેસનો કૂવો આપણે કામ કરવામાં આવ્યું હતું. પણ આપણે ત્યાં મોટા ભાગનું જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે તો વિદેશથી મંગાવવામાં આવે છે, અને આપણું જે મોટા ભાગનું જે વિદેશી ઊંડિયામણ છે એ આમાં વપરાઈ જાય છે. એટલે હવે આ જે પેટ્રોલિયમની બનાવટ કઈ રીતે, મોટા ભાગે આપણે જે પેટ્રોલિયમ ક્રૂડ ઓઇલ તો એ સાઉદી અરેબિયા છે, રશિયા છે, કેનેડા છે, અમેરિકા છે, આપણા દેશો એવા છે, વેનેઝુએલા છે, આપણા દેશો એવા છે કે જેમાં સૌથી વધુ પેટ્રોલિયમ પદાર્થો પ્રાપ્ત થાય છે જમીનમાંથી. આપણે એ દેશમાંથી આયાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બનશે કઈ રીતે? એટલે જમીનમાં કઈ રીતે બને? તો વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલિયમ પ્રોડક્ટ સમુદ્રમાં જે રહેલા સજીવો છે એ જ્યારે મૃત્યુ પામે, એટલે લાખો વર્ષ પહેલા સમુદ્રની અંદર મહાકાય સજીવો હતા, એ સજીવો જ્યારે મૃત્યુ પામે તો દરિયાના પેટાળમાં એ લોકો નીચે ચાલ્યા જાય અને એની પર પછી માટી પથરાઈ જાય અને એની અંદર જમીનમાં દટાતા જાય. અને આવું લાખો વર્ષની પ્રક્રિયાને અંતે જે સજીવો છે દટાતા જાય અને એની પર માટીના પર પથરાતા જાય. એ લોકો સજીવ જે જમીનમાં દટાઈ ગયા છે દરિયાના પેટાળમાં, અને પૃથ્વીની ગરમી અને પૃથ્વીના દબાણને કારણે એના શરીરમાંથી પેટ્રોલિયમ પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. એ લાંબી પ્રક્રિયા છે અને લાખો વર્ષની પ્રક્રિયાને અંતે એ આપણને પ્રાપ્ત થાય છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે દરિયામાં જે સજીવો છે એ મૃત પામે અને એના શરીરમાંથી આપણને પેટ્રોલિયમ પ્રાપ્ત થાય છે. થેન્ક યુ. આભાર.